स्वाध्यायः परमः। डॉक्टर बाबा साहेब आंबेडकर ओपन यूनिवर्सिटी। નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું ડૉક્ટર પરેશ ચૌહાણ આપ સૌ વિદ્યાર્થી મિત્રોનું ડૉક્ટર બાબા સાહેબ આંબેડકર યુનિવર્સિટીના જ્યોતિર્મય પરિસરના ચૈતન્ય સ્ટુડિયોમાં સ્વાગત કરું છું। આજે આપણે પ્રથમ વર્ષ BA પાઠ્યક્રમ 2 ભારતમાં સમાજ તેના એકમ નંબર 10 ધર્મ સંસ્થાનો અર્થ, ધાર્મિક માન્યતાઓ અને વ્યવહારો વિશે જોઈશું। આ મુદ્દાને અંગ્રેજીમાં મિનિંગ ઓફ રિલિજન, રિલિજિયસ બેલિફ્સ એન્ડ પ્રેક્ટિસીસ એમ કહેવાય। વિદ્યાર્થી મિત્રો, આ એકમમાં તમે ધર્મનો અર્થ અને સમાજને પ્રભાવિત કરતા ધર્મના વિવિધ માર્ગો અને સામાજિક વ્યવસ્થાને તે કઈ રીતે જાળવણી કરે છે તે વિશે જાણશો। અહીં અમે વહેમ, ધર્માંધતા જેવી ધર્મની નકારાત્મક બાબતોનો નિર્દેશ કર્યો છે। આ એકમમાં તમે ધર્મના સરળ, સંકુલ અને મિશ્ર સ્વરૂપો જેવા સાંસ્કૃતિક રીતે વિભિન્ન સ્વરૂપો વિશે પણ જાણશો। અંતે આ એકમમાં તમે ધર્મના બદલાતા પાસા વિશે પણ જાણકારી મેળવશો। હવે આપણે પહેલો મુદ્દો ધર્મ, સામાજિક વ્યવસ્થા તંત્રનું પાસું, રિલિજન એન્ડ આસ્પેક્ટ ઓફ સોશિયલ ઓર્ગેનાઇઝેશન એ વિશે જોઈએ। વિદ્યાર્થી મિત્રો, ધર્મને મનુષ્યોમાં સહભાગી થતી માન્યતાઓ અને વ્યવહારો સાથે નિસ્બત છે। માનવજાતના જીવન અને પર્યાવરણમાં જે તત્વો તેમની સામાન્ય સમજણથી પર છે તેના પરત્વેનો માનવ પ્રતિભાવ એટલે જ ધર્મ। મોટાભાગના ધર્મો અલૌકિક કે અતિ સંવેદનશીલ કંઈક કે કોઈક સત્તાને સમજવાના મનુષ્યોના પ્રયત્નો સાથે સંલગ્ન છે। ધર્મ અત્યંત આગળ પડતી રીતે સામાજિક બાબત છે અને લગભગ તમામ સમાજોમાં તે જોવા મળે છે। ધર્મ શબ્દનું મૂળ ગ્રહ એટલે ધારણ કરવુંમાં છે અને તેથી તે ધારેતી એટલે ધારણ કરે છે તેવો તેનો અર્થ થાય છે। મજુમદાર અને મદન તેમનું પુસ્તક એન ઇન્ટ્રોડક્શન ટુ સોશિયલ એન્થ્રોપોલોજી 1956 પાના નંબર 151માં સમજાવે છે તે પ્રમાણે ધર્મના અંગ્રેજી શબ્દ રિલિજિયનનો ઉદ્ભવ લેટિન ભાષાના શબ્દ રેલિજિયનમાં છે। લેટિન શબ્દ એ 2 ધાતુ શબ્દોનો બનેલો છે। પહેલો ધાતુ શબ્દ છે લેગ એટલે અનુમાન કરવું કે તારવવું, ગણતરી કરવી અથવા નિરીક્ષણ કરવું। બીજો ધાતુ શબ્દ છે લિગ એટલે કે બાંધવું। પહેલો ધાતુ શબ્દ દૈવી સંસારની સંજ્ઞાઓમાં માન્યતા અને તેના વ્યવહારોનો નિર્દેશ કરે છે। બીજો ધાતુ શબ્દ અલૌકિક સત્તાઓ સાથે મનુષ્યોને બાંધતી પ્રવૃત્તિઓનો અમલ કરાવવાનું સૂચવે છે। આમ ધર્મ શબ્દ મૂળભૂત રીતે માન્યતાઓ અને વ્યવહારોને રજૂ કરે છે તે આપણે જોયું। આવી માન્યતાઓ અને વ્યવહારો સામાન્યપણે તમામ ધર્મોની મુખ્ય લાક્ષણિકતાઓ છે। બીજો મુદ્દો છે ધર્મ અને સમાજ, રિલિજન એન્ડ સોસાયટી, આ વિશે જોઈએ। વિદ્યાર્થી મિત્રો, માનવ એ એષણાઓમાં રહેલી અતિ ઉત્કૃષ્ટ અપેક્ષાઓને સમાવિષ્ટ કરતા મનુષ્યના સામાજિક અને અંગત જીવનના પાસા તરીકે પણ ધર્મને રજૂ કરવામાં આવે છે। ધર્મ પાયો છે અને તેના પર સમાજનું આદર્શમૂલક માળખું સંરચના આધારિત છે। તે સમાજના તમામ મૂલ્યો, નીતિમત્તા અને સદાચારના નિયમોનું સમર્થન કરે છે। આ અર્થમાં તે સમાજમાં જાહેર વ્યવસ્થાનું સ્ત્રોત છે અને પુરુષ અને સ્ત્રી માટે વ્યક્તિગત આંતરિક શાંતિના સ્ત્રોતની જોગવાઈ કરે છે। તેનો માનવજાત પર ઉમદા બનાવનારો તેમજ સંસ્કારી બનાવનારો પ્રભાવ છે, છતાં તેણે પ્રગતિના માર્ગમાં અંતરાયો પણ ઊભા કર્યા છે। માનવજાત પરના તેના નકારાત્મક પ્રભાવોમાં તે ધર્માંધતા અને અસહિષ્ણુતા, અજ્ઞાન, વહેમ અને દુર્બોધતાને ઉત્તેજન આપે છે। ઓડિયા તેના પુસ્તકમાં ધર્મ કહે છે, ધર્મે સમાજના સભ્યોમાં એકેયનું સર્જન કર્યું છે, પરંતુ તેનાથી ધાર્મિક યુદ્ધો અને કોમી તણાવો પણ સર્જાયા છે। આમ છતાં ભારત જેવા સમાજમાં ઘણીવાર બિનધાર્મિક બાબતો અને હિતોની અથડામણો કોમી તણાવોના મૂળભૂત કારણો છે તે આપણે યાદ રાખવું જોઈએ। જ્યારે મોટાભાગના લોકો ધર્મને સાર્વત્રિક અને તેથી સમાજોની મહત્ત્વની સંસ્થા તરીકે લેખે છે, ત્યારે માર્ક્સવાદીઓ તેને સમાજના જરૂરી ભાગ તરીકે જોતા નથી। માર્ક્સના શબ્દોમાં ધર્મ પીડિતોનો ઊંડો નિસાસો છે, હૃદયહીન જગતની સંવેદના છે અને આત્માશૂન્ય પરિસ્થિતિનો આત્મા છે। ધર્મ લોકોને નશો આપનારું અફીણ છે, ગરીબીની યાતના અને શોષિતોના મનમાંથી અત્યાચારને ઘટાડનાર
અફીણ તરીકે ધાર્મિક માન્યતાઓ કામ કરે છે તેવું માર્ક્સ માનતા હતા. તેથી જ્યાં સુધી મનુષ્ય પ્રભાવક વર્ગથી પીડિત અને શોષિત થાય છે ત્યાં સુધી તેમને ધર્મની જરૂર પડે છે. માર્ક્સની દૃષ્ટિએ સામાજિક વિકાસનો આખરી તબક્કો સામ્યવાદી સમાજ છે અને તેવા સમાજમાં ધર્મ પોતાનું અસ્તિત્વ ગુમાવશે. ત્રીજો મુદ્દો છે ધર્મ અને શ્રદ્ધા, રિલિજિયન એન્ડ ફેથ. વિદ્યાર્થી મિત્રો, તમામ ધર્મોમાં કેન્દ્રીય બાબત શ્રદ્ધાની વિભાવના છે. આ અર્થમાં ધર્મ શ્રદ્ધાનું વ્યવસ્થાતંત્ર સંગઠન છે અને તે મનુષ્યોને તેમની ઐહિક અને ઇન્દ્રિયાતીત બુનિયાદ સાથે જકડી રાખે છે. શ્રદ્ધાથી મનુષ્ય અન્યથી જુદો પડે છે. તે મૂળભૂત રીતે આત્મલક્ષી અને અંગત બાબત છે. આપણે અન્યોની માન્યતામાં માનીએ છીએ. અન્યોની માન્યતા સાથેની આપણી હિસ્સેદારી આપણને વિસ્તૃત માનવ કક્ષાએ લઈ જાય છે. આમ આપણને સૌને સાથે રાખતું કશુંક શ્રદ્ધા છે અને તેથી તે તર્કથી વધારે અગત્યની છે. પ્રશિષ્ટ ભારતીય ચિંતન અનુસાર મનુષ્ય શ્રદ્ધાનો બનેલો છે. જેવું શ્રદ્ધાનું છે તેવું મનુષ્યનું પણ છે. આવું ભગવદ્ ગીતામાં લખેલું છે. બૌદ્ધ ધર્મના શાસ્ત્રે મનુષ્યની 5 શક્તિઓને સ્વીકારી છે અને તેમાંની એક શ્રદ્ધા છે. અન્ય 4 છે મનની શક્તિ, સાવધાની, એકાગ્રતા અને પૂર્ણ જ્ઞાન. શ્રદ્ધા માનવ સંબંધોની બુનિયાદ અને બાંયધરી છે. તે પ્રેમની શરત પણ છે. આસ્તિક શ્રદ્ધાથી નાસ્તિક સાથે વિચાર આપલે કરે છે અને બંધુભાવની સ્થાપના કરે છે. તે દૈનિક જીવનના એકેયને શક્ય બનાવે છે. હવે ચોથો મુદ્દો જોઈએ, શ્રદ્ધા અને ધાર્મિક જીવનને જોડતી શૃંખલાઓ, લિંક બિટવીન ફેથ એન્ડ રિલિજિયસ લાઈફ. વિદ્યાર્થી મિત્રો, બાઇબલના રૂપકાલંકારને પ્રયોજીને આપણે કહી શકીએ, ઐહિક સાથે ઇન્દ્રિયાતીત, બાહ્ય સાથે આંતરિકને જોડતો સેતુ શ્રદ્ધા છે. પરંતુ તે કેવી રીતે જોડે છે, આપણે તેના રચનાતંત્રની વિચારણા કરીએ. સર્વ પરંપરાગત સમાજોમાં વ્યક્તિઓ વચ્ચેના પારસ્પરિક વ્યવહારોને શક્ય બનાવવા તેમની શ્રદ્ધાની રચના કરે છે અને ઐહિકમાંથી ઇન્દ્રિયાતીત તરફની ગતિને વાસ્તવિક બનાવે છે. તેમાંથી પરાવર્ત ઉલટો કરવામાં આવેલો ત્રિકોણ રચાય છે. સ્વ, લગ્ન, પરિવાર અને સમાજ સામાજિક જીવનના મૂળભૂત ઘટકોનો નિર્દેશ કરે છે. આ શ્રદ્ધા દ્વારા માનવ પ્રતિભાવ અને ઇન્દ્રિયાતીત મૂલ્યને મળતા આવે છે. વ્યક્તિ એટલે કે સ્વ અને પંડ ઊંડી શ્રદ્ધાથી જીવન પરત્વે આદરમાં વૃદ્ધિ કરે છે અને આ પરિસ્થિતિ તેને યાતનામાંથી મુક્તિ અપાવે છે. શ્રદ્ધાથી ભરેલી પરિણિત વ્યક્તિ નિષ્ઠા, વફાદારીનું પાલન કરે છે અને આ અવસ્થા સર્વોત્કૃષ્ટ અનુરાગની સ્થિતિ છે. શ્રદ્ધાસભર મનુષ્ય જીવંત સભ્યો માટે જ નહીં પરંતુ મૃત સગા સંબંધીઓ માટે પણ ફરજનિષ્ઠ બને છે. આ કારણે તે દૈવી એકેયનું કૃત્ય, પિતૃપૂજા કરે છે. તે વૈચારિક સહિષ્ણુતા પણ કેળવે છે અને તેનાથી સમાજમાં શાંતિ સ્થપાય છે અને તેથી વ્યક્તિ પરિપૂર્ણતાના સર્વોચ્ચ તબક્કાઓને પામે છે. હવે જો તમે તમારી પોતાની પરંપરાની અનુભૂતિઓ અને કહેવતોને યાદ કરશો તો અમે હમણાં સમજાવ્યું તે કશું નવું નથી તેવું તમને જણાશે. ધાર્મિક જીવનના અર્થઘટનો ઘણી બધી રીતે જુદા હોવા છતાં તમામ પરંપરાઓમાં જોવા મળે છે, પરંતુ તત્વતઃ શ્રદ્ધાને ધર્મની બુનિયાદ તરીકે આ સર્વ પરંપરાઓ સ્વીકારે છે. બીજા શબ્દોમાં ધાર્મિક વ્યવસ્થાતંત્રના સર્વ સ્વરૂપોને બાંધતો તંતુ અનિવાર્યપણે શ્રદ્ધા છે. આના પછીનો 5મો મુદ્દો છે ધર્મના સાંસ્કૃતિક રીતે વિભિન્ન સ્વરૂપો, કલ્ચરલી ડાયવર્સ ફોર્મ્સ ઓફ રિલિજન. તો વિદ્યાર્થી મિત્રો, માનવ સંસ્કૃતિઓએ સ્થળ કાળના વ્યાપમાં ચોક્કસ શ્રદ્ધાના બંધન કરતા વિવિધ વિધાનોની કલ્પના કરી છે. તેથી ધર્મમાં ભિન્ન ભિન્ન સ્વરૂપો ઉદ્ભવ્યા છે. વ્યાપક રીતે આ સ્વરૂપોને 3 વર્ગોમાં વહેંચી શકાય. પહેલું છે ધર્મનું સરળ સ્વરૂપ, બીજું ધર્મનું સંકુલ સ્વરૂપ, ત્રીજું ધર્મનું મિશ્ર સ્વરૂપ. સમાજશાસ્ત્રની દૃષ્ટિએ જોતા શ્રેણી 2 નો ઉદ્ભવ અને વિકાસ શ્રેણી 1માંથી થયો છે. આમ છતાં આવો વિકાસ એક જ દિશાનો હોવો જરૂરી નથી. શ્રેણી 3 આગળની બંને શ્રેણીઓનું મિશ્રણ છે અને તેના કિસ્સામાં બન્યું છે તે મુજબ વિકાસ વિરુદ્ધની દિશાનો પણ હોઈ શકે. આ એકમના આ ભાગમાં તમે ધર્મના આ 3 સ્વરૂપોના વિશેષ લક્ષણોનો અભ્યાસ કરવાના છો. હવે પહેલું છે એમાં 5.1 ધર્મના સાદા સ્વરૂપો, સિમ્પલ ફોર્મ્સ ઓફ રિલિજન. તો વિદ્યાર્થી મિત્રો, ધર્મના સાદા અને સરળ સ્વરૂપોને ધર્મના સંકુલ સ્વરૂપોથી જુદા પાડી શકાય છે.
સરળ સ્વરૂપોમાં કેટલાક અગત્યના વિશેષતાભર્યા લક્ષણો જોવા મળે છે. ધર્મના સરળ સ્વરૂપના વિશેષતાભર્યા લક્ષણો આ પ્રમાણે છે. પહેલું છે ધર્મનું ઐતિહાસિક એટલે ઇતિહાસથી પર સ્વરૂપ, જે પ્રાચીન છે એટલે કે સમયાતીત છે. તે ઈશ્વરદત્ત દૈવી જીવનનું સ્વરૂપ મનાય છે. મનુષ્યના આવવાથી કે તેના સર્જનથી, જગતના સર્જનની શરૂઆતથી આવો સરળ ધર્મ ચાલ્યો આવે છે તેવું મનાય છે. બીજું છે તેની સ્થાપના થઈ નથી કે મનુષ્યે આવા ધર્મને ઔપચારિક બનાવ્યો નથી, માટે તે ઇતિહાસથી પર છે. એમાં ત્રીજું છે ધર્મના આવા સ્વરૂપમાં માન્યતા અને ક્રિયાકાંડનું જ્ઞાન મૌખિક રીતે પેઢી દર પેઢી આપવામાં આવે છે. અને ચોથું છે તેમાં ધાર્મિક અનુભૂતિ પણ રસલક્ષી અનુભૂતિ છે. ધાર્મિક વિધિના નૃત્ય અને પર્વની ઉજવણી તરીકેના આવા અનુષ્ઠાનમાં સૌ સામૂહિક રીતે ભાગ લે છે. પાંચમું છે તે મૂળભૂત રીતે વર્ણનાત્મક છે, સમજૂતી આપનારો નથી. તેનો સદ્ભાવથી વ્યવહાર કરવામાં આવે છે અને માટે તેનો કોઈ અર્થઘટનની, દાર્શનિક વાદવિવાદની કે દ્વંદ્વાત્મક ચર્ચા જરૂરી બનતી નથી તેવી તે શ્રદ્ધા છે. ધર્મના સરળ સ્વરૂપોના આ વર્ણનમાં તાત્વિક ચર્ચાના વર્ણનને કોઈ અવકાશ નથી, તે આપણે જોઈ શકીએ છીએ. ધર્મનું વ્યવહારુ પાસું અને જાદુ તેમાં જોવા મળે છે. તેથી આવા ધર્મોમાં કોઈ શાસ્ત્રો કે પવિત્ર ગ્રંથો હોતા નથી. એમિલ દર્ખાઇમની દૃષ્ટિએ ધર્મોના સરળ સ્વરૂપો વૃક્ષોમાં રહેલા આંતરિક વલયો જેવા છે. તેમાં ધર્મોના સંકુલ સ્વરૂપો બાહ્ય વલયો વધુ વિકસેલા વલયો રચે છે. પ્રાથમિક સમાજોમાં સામાન્યપણે અલૌકિક ક્ષેત્રમાં બે ઘટક તત્વો હોય છે તેવું તે કહે છે. એક અલૌકિક અને બીજું અપવિત્ર છે. દર્ખાઇમ પવિત્ર તત્વને ધર્મ અને અપવિત્ર તત્વને જાદુગરી કે પ્રાથમિક અથવા પ્રારંભિક વિજ્ઞાન કહે છે. દર્ખાઇમની માન્યતાથી વિરુદ્ધ મેલિનોવસ્કી એ ધર્મ અને જાદુગરીનું વર્ગીકરણ પવિત્ર ભાગ અને અપવિત્ર ભાગ તરીકે કર્યું છે. પ્રત્યેક સમાજમાં ઘણી ધાર્મિક દંતકથાઓ હોય છે. વાસ્તવમાં દંતકથાઓ સરળ અર્થમાં એક પેઢીથી બીજી પેઢીને અપાતી માન્યતાઓના વાહકો છે. કેટલાક સમાજોની માન્યતા પ્રથામાં અલૌકિક ભૂતો અને પ્રેતાત્માઓનું બનેલું હોય છે. અન્ય સમાજો માટે આ જગતને સર્વ રીતે આવરી લેતી હોય તેવી અવૈયક્તિક શક્તિમાં માન્યતા હોય, તો કેટલાક અન્ય લોકો માટે તે માનવ સ્વરૂપ રૂપકાત્મક અને દેવીની દેવસભરી વ્યક્ત થતું હોય છે. સરળ ધાર્મિક સ્વરૂપો વિશે વિવિધ સમજૂતીઓ જોઈએ તો વેરાયટીઝ ઓફ એક્સપ્લેનેશન રિગાર્ડિંગ સિમ્પલ રિલિજિયસ ફોર્મ્સ આ વિશે હવે જોઈશું. ભિન્ન ભિન્ન સમાજોમાં જોવા મળતી અલૌકિક તત્વની વિવિધ કલ્પનાઓની અંદર રહેલી સામગ્રીને તપાસવાનો ઉત્ક્રાંતિવાદી નરવંશશાસ્ત્રીઓનો મુખ્ય રસ છે. કેટલીક મુખ્ય સમજૂતીઓ આ પ્રમાણે છે. પહેલી છે પ્રાથમિક એટલે કે પ્રારંભિક સમાજમાં ધાર્મિક માન્યતાઓ અને તેના ઉદ્ગમને સમજાવવાના થયેલા કેટલાક પ્રયત્નોમાં પહેલો પ્રયત્ન ટેલરે કર્યો હતો. તેણે જીવવાદનો સિદ્ધાંત આપ્યો અને જીવવાદ એટલે આત્મા, એનિમા, જીવમાં રહેલી માન્યતા. તેથી તેમણે તેમના સિદ્ધાંતને જીવવાદ કહ્યું. તેમણે જણાવ્યા પ્રમાણે બહુવિધ સ્ત્રોતોમાંથી ધર્મ ઉદ્ભવ્યો છે, પરંતુ આત્મામાં માન્યતા નિર્ણાયક છે. ધર્મના સરળ સ્વરૂપની ઉત્ક્રાંતિમાં ટેલરે નીચેના તબક્કાઓની કલ્પના કરી છે. પહેલું છે નિમ્ન જીવવાદ. તે નીતિ નિરપેક્ષ છે, એટલે કે જીવન દરમિયાન મૃત્યુ પર આધારિત ન હોય તે રીતે મૃત્યુ બાદ પણ આત્મા અસ્તિત્વ ચાલુ રહે છે. બીજું છે ઉચ્ચ જીવવાદ. તે પ્રત્યયકાર સિદ્ધાંત પર આધારિત છે, એટલે કે જીવનભરની કામગીરી પર આધારિત આત્મા માટે પુરસ્કાર અને શિક્ષા છે. બીજું એમાં જોઈએ તો ટેલરના ટીકાકારોના જણાવ્યા પ્રમાણે ધર્મના ઇતિહાસમાં જીવવાદ પાછળથી થયેલો વિકાસ છે. પ્રિયસ અને મેક્સ મુલર જેવા વિદ્વાનો સજીવવાદ એટલે કે એનિમેટિઝમ તરીકે ઓળખાતા ધર્મના પૂર્વ સજીવવાદી સિદ્ધાંતનો પ્રચાર કરતા હતા. કુદરતમાં તમામને જીવન છે અને તે સજીવ છે તેવી માન્યતા એટલે સજીવવાદ. માનવવાદ એટલે સજીવવાદ. સજીવવાદનું વિશિષ્ટ સ્વરૂપ માનવવાદ પોલિનેશિયામાંથી ઉદ્ભવેલો વિચાર છે. ત્યાંની ભાષામાં માના એટલે વ્યક્તિ કે વસ્તુમાં કેન્દ્રિત થતી અલૌકિક શક્તિ. મજુમદાર અને મદન
1956માં એમણે લખ્યું છે કે સર્વવ્યાપી અલૌકિક શક્તિની માન્યતા પર આધારિત પ્રારંભિક ધર્મના ખ્યાલ પર આ સિદ્ધાંત આધારિત છે. તે ઇન્દ્રિયાતીત હોવા છતાં મનુષ્યો સમેત તમામ પદાર્થોમાં તે અસ્તિત્વ ધરાવે છે અને શારીરિક બળ કે એવી કોઈ અન્ય શક્તિના સ્વરૂપે તે વ્યક્ત થાય છે. મારેતની દ્રષ્ટિએ પોલિનેશિયન ભાષાના શબ્દ માનામાંથી માનવવાદ શબ્દ પ્રયોગ આવ્યો છે. ભારતનું ઉદાહરણ જોઈએ તો બિહારના સિંહભૂમિના હો લોકોમાં આવી જ ધાર્મિક માન્યતા છે. મજુમદાર 1956માં કહે છે કે બોંગાવાદ આ પ્રકારનો બોંગાવાદ છે. આ લોકો બોંગાની વિભાવનામાં માને છે. તેમની દ્રષ્ટિએ બોંગા વૃક્ષ જેવા કુદરતી પદાર્થોમાં અને ક્યારેક સાયકલ જેવી મનુષ્યે બનાવેલી ચીજમાં પણ વસે છે. આવી માન્યતા ધરાવનારાઓની દ્રષ્ટિએ બોંગા સંદિગ્ધ અલૌકિક શક્તિનો પ્રાદુર્ભાવ છે, એમ તે સર્વશક્તિનું કારણ છે. ત્રીજું છે જેમાં ફ્રેઝરની દ્રષ્ટિએ જોઈએ તો ફ્રેઝર કહે છે કે જીવનની મુખ્ય કટોકટીઓ સાથે કામ પાર પાડવાના ધર્મ અને જાદુગરી બે માર્ગો છે. પ્રારંભિક સમાજોમાં લોકો જીવનની વાસ્તવિકતાઓનો સામનો કરવા બે માર્ગો અખ્તિયાર કરતા હતા. એક જાદુગર હતો અને ઉત્કૃષ્ટ અલૌકિક શક્તિમાં તે માનતો હતો અને આવી જાદુઈ શક્તિ ઉત્કૃષ્ટ અલૌકિક શક્તિને સેવામાં લાવતો હતો. જેમ કે જાદુઈ શબ્દોના ઉચ્ચારણથી અલૌકિક પ્રેતાત્માઓને જાદુગર આદેશોનું પાલન કરવાની ફરજ પાડી શકાય છે. બીજો માર્ગ અલૌકિક શક્તિ કે સહાયભૂત થવાનો અને તેની આરાધના કરવાનો છે. અલૌકિક શક્તિને સહાયભૂત થવાનો માર્ગ એટલે જ ધર્મ. આમ છતાં ફ્રેઝરની દ્રષ્ટિએ જાદુગરી અને ધર્મ બંને પ્રારંભિક સમાજોમાં ધર્મોના સરળ સ્વરૂપો સાથે અસ્તિત્વમાં હતા. જ્ઞાનની પ્રગતિમાં અંતિમ તબક્કો વિજ્ઞાન છે અને જાદુની માફક તે કારણ અને પરિણામના સિદ્ધાંતો પર આધારિત છે. પરંતુ જાદુગરીથી વિરુદ્ધ તે સાચા સહસંબંધ પર આધારિત છે અને તેને સાબિત કરી શકાય છે. આમ જાદુગરી, ધર્મ અને વિજ્ઞાન સમાજમાં એક જ વાસ્તવિકતાના ત્રણ તબક્કાઓ છે. આના પછીનો મુદ્દો જોઈએ તો ધર્મના સંકુલ સ્વરૂપો, કોમ્પ્લેક્સ ફોર્મ્સ ઓફ રિલિજિયન. વિદ્યાર્થી મિત્રો, ધર્મના આ સ્વરૂપના લક્ષણોની અહીં ચર્ચા કરી છે. તે મૂળભૂત રીતે ધર્મના સરળ સ્વરૂપથી જુદા પડે છે. પહેલું છે તે ઐતિહાસિક છે, એટલે કે તેના ઉદ્ભવનું પગેરું કાઢી શકાય છે. બીજું છે તે પણ સ્થાપિત કરવામાં આવેલો ધર્મ છે. આવા ધર્મની સ્થાપના કરનાર પાસે દૈવી શક્તિઓ હોવાનું મનાય છે અને તેને ઈશ્વરના અવતાર, ઈશ્વરના પુત્ર કે ઈશ્વરના દૂત તરીકે સ્વીકારવામાં આવે છે. ધર્મના આવા સ્વરૂપના સ્થાપકને અનુયાયીઓ તારણહાર તરીકે માને છે. ત્રીજું છે માન્યતા અને ધાર્મિક વિધિના જ્ઞાનને સંહિતાબદ્ધ અને ગ્રંથસ્થ કરવામાં આવે છે. શાસ્ત્રોને પવિત્ર લેખવામાં આવે છે અને તેમાં ઈશ્વરના કે તેના પ્રતિનિધિના પવિત્ર વચનો હોવાનું માનવામાં આવે છે અને તેની દેવતા તરીકે પૂજા કરવામાં આવે છે. ચોથો મુદ્દો છે ધર્મના આ સ્વરૂપમાં પરમ વ્યક્તિવાદ, પર્સનાલિઝમનો ઘણો મોટો અંશ રહેલો હોય છે. ધાર્મિક ઘટના વિશે અંગત અનુભૂતિ પર ભાર મુકાય છે. સ્થાપકના વ્યક્તિત્વની આસપાસ શ્રદ્ધાનું આયોજન કરાતું હોય છે. એના પછીનો મુદ્દો છે આ ધર્મ ઘણું ઊંચું પ્રજ્ઞાત્મક સ્વરૂપ ધરાવે છે. તેમાં સિદ્ધાંતોનો સમૂહ હોય છે અને ધર્મના અનુયાયીઓએ તેમાં માનવું પડે છે અને તેનું અનુકરણ કરવું પડે છે. ધર્મનો શાસ્ત્રીય વિકાસ થતો જાય તેમ તેમાં નવા સિદ્ધાંતો ઉમેરાતા જાય છે. નવા અર્થઘટન કરનારા એક જ આધ્યાત્મિક પરંપરામાંથી આવે છે. આમાંથી પંથો અને સંપ્રદાયો રચાય છે. સૈદ્ધાંતિક પ્રથાને ચાલુ રાખવા અને ચોક્કસ વિચારનો પ્રચાર કરવા માટે વિશેષજ્ઞો, ધર્મોપદેશકો, વૈરાગીઓ અને સાધુઓનો વર્ગ ઊભો થાય છે અને તેઓ માત્ર આ હેતુને જ પોતાનું સમગ્ર જીવન અર્પણ કરે છે. આના પછી જોઈએ બૌદ્ધ ધર્મ વિશે, બુદ્ધિઝમ. એના વિશે વિદ્યાર્થી મિત્રો તમને જણાવું તો બૌદ્ધ ધર્મનું સંકુલ સ્વરૂપ છે અને તેમાં નીચે આપેલા લક્ષણોથી તે આ શ્રેણીમાં આવે છે. પહેલું છે ઐતિહાસિક ઉદ્ભવ. ઈસવીસન પૂર્વે 5મી થી 6ઠ્ઠી સદીઓમાં વારાણસીની નજીક આવેલા સારનાથ ખાતે પહેલો ધર્મોપદેશ એનો અપાયો. સ્થાપક કપિલવસ્તુ નેપાળના રાજા સિદ્ધોધન અને રાણી માયાદેવીના પુત્ર સિદ્ધાર્થ ગૌતમ અથવા શક્યમુનિ બુદ્ધ એના સ્થાપક હતા. ત્રીજું છે મુખ્ય નિયમો. મધ્યમ માર્ગ અથવા
અષ્ટમાર્ગ. યોગ્ય અવલોકનના આચાર, યોગ્ય ધ્યેય, યોગ્ય વાણી, યોગ્ય કૃત્ય, યોગ્ય જીવન નિર્વાહ, યોગ્ય શ્રમ, યોગ્ય સાવધાની અને યોગ્ય ધ્યાન ચિંતન આ નિર્વાણ માટેના માર્ગો છે. એ જીવનચક્રમાંથી મુક્તિ બક્ષે છે. જેઓ અષ્ટાંગ માર્ગે જવા ઈચ્છે છે તેઓ 3 રત્નોનો આશરો લે છે. બુદ્ધ, ધર્મ અને સંઘ વૈરાગ્યોનો આ સમૂહ છે. ચોથો મુદ્દો છે ભેદ પાડતા લક્ષણો. જેમાં જોઈએ તો ભૌતિકવાદ. બિન આત્માનો વિચારમત. મનુષ્ય ભૌતિક બાબતો અને પ્રક્રિયાઓનો સમૂહ છે અને મૃત્યુના સમયે કશું શેષ છોડ્યા વિના વિઘટન પામે છે. બીજું છે નિરસ્વરવાદ. ઈશ્વરની વિભાવના વિનાનો ધર્મ. વ્યવહારમાં તેના અનુયાયીઓ બુદ્ધથી ઉતરતી કક્ષાના દેવતાઓની પૂજા કરે છે. ત્રીજું છે નાસ્તિવાદ. બિન શાશ્વતતાનો વિચારમત. પાંચમો છે પરિત્યાગ. પારલૌકિક વિરક્તતાનો ધર્મ. એના પછી હવે જોઈએ વિદ્યાર્થી મિત્રો સંપ્રદાયો છે. મુખ્ય ભાગો એમાં છે પહેલો છે થેરાવાદ અથવા આધ્યાત્મિક રીતે ઉન્નત થયેલી વ્યક્તિઓના મોક્ષ પર ભાર આપતા અર્હત આદર્શ સમેત હીનયાદ. શ્રીલંકા, બર્મા તેના ઉદાહરણો છે કે જેને મ્યાનમાર, બર્માનું નવું નામ છે એનું. થાઈલેન્ડમાં મુખ્યત્વે વધારે અનુયાયીઓ છે તેના. બીજું છે મહાયાન બોધિસત્વનો આદર્શ. પરિવારજન કે એકાંતવાસમાં જતા વૈરાગી સર્વથી પ્રાપ્ત થઈ શકે તેવા પ્રબુદ્ધ જ્ઞાનનો બોધ આપે છે. મહાયાન અથવા તંત્રવાદી લામા ધર્મ ને કદંપા, કારગ્યુઆ, શાક્યતા અને નિગમપામાં વધારે વહેંચાય છે. કારગ્યુપાની 2 ઉપશાખાઓ નોરપા અને જોનપાને અર્ધ સુધરેલી માનવામાં આવે છે. તેના મોટા ભાગના અનુયાયીઓ તિબેટ અને ભારતના હિમાલયની હારમાળામાં આવેલા ક્ષેત્રો, ખાસ કરીને લદ્દાખ, લાહોલ સ્થિત અને અરુણાચલ પ્રદેશમાં વસે છે. છઠ્ઠો મુદ્દો છે શાસ્ત્રો. સૌથી અગત્યના છે આ શાસ્ત્રો. ધમ્મપદ શરૂઆતની વિદ્યાશાખાનું ત્રિપિટક અને તાંજુર તરીકે જાણીતો મહાયાનના શાસ્ત્રોનો વિશાળ સંગ્રહ છે. આના પછીનો મુદ્દો 5.3 ધર્મનું મિશ્ર સ્વરૂપ. મિક્સ્ડ ફોર્મ્સ ઓફ રિલિજિયન. વિદ્યાર્થી મિત્રો ધર્મના આ પ્રકારમાં સરળ અને સંકુલ સ્વરૂપોના તત્વો જોવા મળે છે. ખાસ કરીને આ ધર્મમાં શાસ્ત્રીય સમજૂતી છે, પરંતુ આ ધર્મને કોઈ ઇતિહાસ હોતો નથી. ધર્મના આ પ્રકારનું ઉત્તમ ઉદાહરણ હિન્દુ ધર્મ છે. પરંપરાગત રીતે તે સનાતન ધર્મ અથવા શાશ્વત ધર્મ કહેવાય છે. ઇસ્લામ, બૌદ્ધ ધર્મ કે ખ્રિસ્તી ધર્મમાં જોવા મળે છે. તેઓ ઐતિહાસિક ઉદ્ગમ ધર્મના મિશ્ર સ્વરૂપ તરીકે હિન્દુ ધર્મમાં નથી. તેના કોઈ સ્થાપક નથી અને તેના સ્ત્રોત સ્થળકાળની મર્યાદામાં મૂકી શકાય તેમ નથી. ધર્મોના સંકુલ સ્વરૂપોથી ભિન્ન ખ્રિસ્તી ધર્મ કે ઇસ્લામમાં છે તેવી સંગઠિત અને વહીવટી કર્મચારીઓની હોય છે તેવી અમલદારશાહીનું ધાર્મિક વ્યવસ્થા, હોદ્દેદારોનું તંત્ર હિન્દુ ધર્મમાં નથી. તેના સંપ્રદાયો સુદ્ધા બંધનો વિનાના છે. આ સંપ્રદાયો ખ્રિસ્તી ધર્મ, ઇસ્લામ કે અન્ય કોઈ ઐતિહાસિક ધર્મની જેમ જ સ્થપાયા છે, છતાં તેઓ સ્વશાસિત પ્રથાને રચતા નથી. પ્રત્યેક સંપ્રદાયે પોતાની હદ નિશ્ચિત કરી અને છતાં તે બધા સનાતન હિન્દુ ધર્મમાં સાથે જ છે, જે પાયા પર સનાતન હિન્દુ ધર્મ અને તેના સંપ્રદાયો પરસ્પર સંકળાયેલા છે. તે એક અને અનેકના સિદ્ધાંત પર આધારિત છે. વિદ્યાર્થી મિત્રો, હિન્દુ ધર્મ અને જ્ઞાતિ પ્રથા વિશે હવે જોઈએ. હિન્દુ રિલિજન એન્ડ કાસ્ટ સિસ્ટમ. જ્ઞાતિ પ્રથાને બાજુએ રાખીને હિન્દુ ધર્મને સમજી શકાય તેમ નથી. ખ્રિસ્તી ધર્મમાં છે તે પ્રમાણે હિન્દુ ધર્મમાં સંગઠિત પુરોહિત એટલે કે પાદરી વર્ગ કે ધાર્મિક વ્યવસ્થા નથી. તેથી જ્ઞાતિ પ્રથા સમાજમાં વ્યવસ્થા જાળવવાના સાધન તરીકે કામ કરે છે. આ પ્રથા હિન્દુ ધર્મમાંથી, ખાસ કરીને મનુસ્મૃતિમાંથી લોક સ્વીકૃતિ મેળવે છે. જ્ઞાતિ પ્રથા આશરે 3000 જ્ઞાતિઓની બનેલી છે અને આ જ્ઞાતિઓ લગ્ન વ્યવહારો, ખોરાકની આદતો, ભાષાના ભેદ જેવાથી એકબીજા સાથે જુદી પડે છે. ભારતની જ્ઞાતિ પ્રથા મૂળભૂત રીતે 4 વર્ણોમાંથી ઉદ્ભવી છે, પરંતુ ભૂમિક્ષેત્રીય, ભાષાકીય અને વ્યવસાયિક બાબતોએ અનેક વંશ પરંપરાગત જૂથોની રચના કરી અને આ જૂથો જ્ઞાતિઓ તરીકે ઓળખાયા. પ્રત્યેક જ્ઞાતિને પોતાની માન્યતાઓ અને ક્રિયાકાંડો છે. આ ભેદો લગ્ન, મરણોત્તર વિધિ વગેરે જેવા કૌટુંબિક અનુષ્ઠાનો અને
વિધિઓમાં જોવા મળે છે. હિન્દુ માટે વ્યવહાર વિશે બે અગત્યના માર્ગદર્શનો છે. પહેલું છે ધર્મસૂત્ર અને બીજું છે ગ્રહસૂત્ર. ધાર્મિક પ્રવૃત્તિ માટે નિયમો અને કાર્યવાહીઓ સાથે નિસ્બત ધરાવતા આ સૂત્રો વેદોના ભાગ છે. ગ્રહસૂત્રો એટલે કે કૌટુંબિક અનુષ્ઠાનો અને વિધિઓ, જેમાં જ્ઞાતિઓના અનેક વિશિષ્ટ લક્ષણો આવી જાય છે. આ કારણે કૌટુંબિક અનુષ્ઠાનો અને વિધિઓ સંબંધિત નિયમો ખૂબ વિસ્તૃત છે. ઘણા ક્રિયાકાંડો અને ધાર્મિક વિધિઓ લખાણ કરતાં સ્મૃતિમાં જળવાયા છે. તેથી મંત્ર ઉચ્ચારણ કરનારા પુરોહિત સિવાય આવી પ્રવૃત્તિઓમાં પરિવારના વડીલો પણ હોય છે. મુખ્યત્વે મહિલાઓ, નવજાત બાળક, નવપરિણીત દંપતી, પરિવારના મૃત સભ્યો જેવી બાબતોમાં વિધિઓ ચલાવે છે. આ કારણે હિન્દુ ધાર્મિક વ્યવહારોમાં ઔપચારિક અને અનૌપચારિક અનુષ્ઠાનો અને વિધિઓ આવી જાય છે. અનૌપચારિક અનુષ્ઠાનો અને વિધિઓની રચનામાં જ્ઞાતિઓ મુખ્ય સ્ત્રોત છે. ધર્મ, કર્મ અને મોક્ષ વિશેના ખ્યાલો વિશે હવે જોઈએ, જેને અંગ્રેજીમાં નોશન્સ અબાઉટ ધર્મ, કર્મ એન્ડ મોક્ષા કહેવાય. વિદ્યાર્થી મિત્રો, હિન્દુ માટે અને બૌદ્ધ ધર્મીઓ અને જૈનો માટે પણ ધર્મ, કર્મ અને મોક્ષ વિશેના ખ્યાલો અગત્યના છે. જેમાં પહેલી બાબત છે ધર્મ, એટલે જ સામાજિક અને વૈશ્વિક વ્યવસ્થાઓનું સંતુલન. સામાન્ય શબ્દોમાં તો ન્યાય અથવા ન્યાય વ્યવહાર માટે છે. વ્યક્તિઓ અને જૂથો માટે તે સામાજિક ધાર્મિક માર્ગદર્શક સિદ્ધાંત છે. હિન્દુ ધર્મના 4 સિદ્ધાંતોમાંનો તે પહેલો સિદ્ધાંત છે. અન્ય સિદ્ધાંતો છે અર્થ, કામ અને મોક્ષ. બીજા અને ત્રીજા શબ્દોનો અર્થ ભૌતિક અને સામાજિક ધ્યેયોનું અનુસરણ થાય છે. ચારેયનો સાથે મળીને અર્થ પુરુષાર્થ થાય છે. આ 4 સિદ્ધાંતો વ્યક્તિના માર્ગદર્શન માટે છે. સામાજિક સ્તર પર આ પ્રથામાં ઉદ્ભવતું અસંતુલન અધર્મ કે સામાજિક વ્યવસ્થામાં અશાંતિમાં પરિણમે છે. પુરાણોમાં બતાવવામાં આવેલા રાક્ષસો અધર્મ સર્જે છે અને તે કારણે દેવતાઓ અને દેવીઓ પૃથ્વી પર અધર્મનો નાશ કરવા અને ધર્મની સ્થાપના કરવા ઘણીવાર માનવ સ્વરૂપે અવતાર લે છે. હવે બીજી બાબત કર્મ વિશે જોઈએ. કર્મ વ્યક્તિ કે જૂથના કૃત્યનું પરિણામ છે. આચરવામાં આવેલા કૃત્યોને આધારે તે ક્યાં ખરાબ કે ક્યાં સારું બને છે, ક્યાં ખરાબ કે ક્યાં સારું બને છે. મનુષ્યો જન્મ અને મૃત્યુના લાંબા ચક્રમાંથી પસાર થાય છે. તે દરમિયાન તેઓ કર્મ કે પોતાના જીવનમાં આચરેલા કૃત્યોના પરિણામોનો સંચય કરે છે. કોઈપણ વ્યક્તિનો હાલનો દરજ્જો પછી તે સારો હોય કે ખરાબ, ઉચ્ચ હોય કે નિમ્ન હોય, અંતે પાછલા જન્મના કૃત્યોનું પરિણામ છે. જો કોઈ વ્યક્તિ સારા કૃત્યોથી ગુણનો સંચય કરે છે તો તે આ જીવનમાં સુખ પામે છે, પરંતુ જો તે ખરાબ કૃત્યોથી પાપ સંચિત કરે છે તો તે પરિણામે તે યાતના ભોગવે છે. કર્મ નિયતિવાદ નથી. વ્યક્તિ પોતાના કૃત્યોથી પોતાના ભવિષ્યને સુધારી શકે છે. પોતાની યાતનાઓ માટે વ્યક્તિઓ દેવતાઓ કે અંધદૈવનું દોષ દેતા નથી. તે કર્મના સિદ્ધાંતનું અગત્યનું પરિણામ છે. તે માટે તેઓ તેમના હાલના દરજ્જાને જવાબદાર લેખે છે. ત્રીજું છે મોક્ષ કે મુક્તિ. મોક્ષ કે મુક્તિ એટલે જન્મ મરણના ફેરાનો અંત આવવો. હિન્દુઓ, બુદ્ધ ધર્મીઓ અને જૈનો કર્મમાં દ્રઢપણે માને છે. મોક્ષ અથવા નિર્વાણ પામવા, કર્મના બંધનમાંથી નીકળવા અને જન્મ મરણના ફેરામાંથી છટકવા સાધારણ સંસારી લોકો કરતાં સામાન્યપણે બુદ્ધ ધર્મી અને જૈન સાધુ વૈરાગીઓ વધારે આકરા પગલાં લે છે. તેથી લોકોને કાર્યમાં પ્રેરવા ધર્મ, કર્મ અને મોક્ષ ગત્યાત્મક સિદ્ધાંતો છે. આ કારણે ભગવદ્ ગીતામાં શ્રી કૃષ્ણ અર્જુનને દ્રઢપણે અને ફરજથી વર્તવા બોધ આપે છે. જ્ઞાતિ પ્રથા તમામ જ્ઞાતિઓની ફરજનું કાર્યક્ષેત્ર નક્કી હતું. પછી ભલે તે ઉપલી કક્ષાની કે નીચલી કક્ષાની જ્ઞાતિઓ હોય, વ્યક્તિઓને આદેશિત રીતે આપવામાં આવતી ફરજો વિશેની તેમની કામગીરીના સંદર્ભમાં તેને હવે પછી સારો જન્મ મળતો. તેથી સાચી રીતે પોતાની ફરજો બજાવતા નીચલી જ્ઞાતિના સભ્યોને લાયક મનુષ્યો લેખવામાં આવતા હતા. મહાભારતમાં પોતાની જીવનશૈલી માટે અફસોસ વ્યક્ત કરવાને બદલે ગર્વ લેનાર નીચલી જ્ઞાતિના શિકારીનો નિર્દેશ જોવા મળે છે. ઉપલી જ્ઞાતિના સભ્યો માટે પણ નૈતિક અને ધાર્મિક ધોરણો બંધન કરતા હતા. ઊંચા કે નીચલા કુળમાં જન્મતી તમામ વ્યક્તિઓએ જ્ઞાતિના નિયમો અને વ્યવહારોનું પાલન કરવું પડતું હતું. અન્યથા આ જન્મ કે ત્યારબાદના જન્મમાં તેમને
યાતના આપી શિક્ષા કરવામાં આવતી હતી. આમ ધર્મના મિશ્ર સ્વરૂપ એવા હિન્દુ ધર્મના દાખલામાં આપણે ધર્મના સરળ સ્વરૂપો સાથોસાથ ધર્મના સંકુલ સ્વરૂપોના લક્ષણોનું સંમિશ્રણ જોઈએ છીએ. તેના ઉચ્ચ દાર્શનિક ચિંતનની બુનિયાદમાં હિન્દુ ધર્મ સંકુલ સ્વરૂપનો છે. વેદ, ઉપનિષદ, ભગવદ્ ગીતા વગેરે જેવા તેના શાસ્ત્રો ઘણા સંસ્કારિત છે. વિદ્યાર્થી મિત્રો, અહીં આધુનિક સમાજોમાં ધર્મ વિશેની ચર્ચા પૂરી થાય છે. આ વ્યાખ્યાનમાંથી તમને ધર્મ અંગેની વિશાળ સમજ પ્રાપ્ત થઈ હશે. હું આશા રાખું છું કે આ વ્યાખ્યાન તમને ખૂબ જ ઉપયોગી બન્યું હશે. હવે પછી આના બીજા મુદ્દા સાથે બીજા વ્યાખ્યાન વખતે સ્ટુડિયોમાં મળશું. ત્યાં સુધી મને રજા આપશો. ખૂબ ખૂબ આભાર. स्वाध्यायः परमं